એવું તો શું થયું કે મારી બાઈક આજે આખી ખોલી નાખી? તો ચાલો મિત્રો તમને બતાવીએ પહેલેથી વ્લોગ. તો 13 ડે વ્લોગ ચેલેન્જ લઈને હું આવી ગયો છું. તો કેમ છો મિત્રો? હું છું ઓકે વ્લોગર અને સવારમાં મેં નીકળી ગયા કાર્તિક સાથે બુહારી. પછી મિત્રો હું આવી ગયો સાઈડ પર ને મેં જોયું કે હર્ષલે તો મારી બાઈક આખી ખોલી નાખેલી. તો એવું તો શું થયું કે બાઈક આખી ખોલી નાખી ને મિત્રો હર્ષલે આખી બાઈકના સેન્સર બેન્સર બધું ચેક કરી લીધા તો પણ બાઈક નહીં ચાલે. અને મિત્રો તમને ખબર કે પ્રોબ્લેમ શેમાં હતી? બાઇકની ચાવી ઓન જ નહીં થતી હતી એટલે એવું હતું. 1 2 3 1 2 3 પછી શિબુ આવી ગયું પાર્સલ લઈને. એને જોઈને તો એવું લાગતું છે કે એને માલને મળીને જ આવ્યો છે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. ખાવાનું ખાઈને મેં તો મસ્ત લંબાઈ ગયો કેબિનમાં ને આપણા દોસ્તા લોકો આ બંદી ભાઈ જો ને બેસેલો છે વિક્કી ને પેલો ભાઈ ત્યાં હર્ષલ ઊંઘી રહેલો છે નહીં ખબર કોની યાદમાં. પછી આવી ગયું મટીરિયલ અને આ ભાઈ લોકોએ અનલોડિંગ કરી દીધું જલ્દી. આ વિડીયોમાં તો આ લોકો જોને અજગરની જેમ જ લઈને જતા છે. બહુ ભારે ફેંકી દે પાછા. પછી બંટીએ જોઈ લીધા મશરૂમ તો એકલો મશરૂમ કાઢવા લાગી ગયો. એ તમને પણ જોઈતા એ તો આવી જજો અમારા પ્લાન પર લેવા. આ લોકો તો જો આ લોકોના નાટક તો જો 2 જણના ને આ ગતિ હોય આવું જ નીકળી જાય. પણ સ્પાઈડરમેન ચડી ગયો છે ઉપર જોઈ શકો છો તમે હર્ષલ સ્પાઈડરમેન. પછી મિત્રો મારી ચંપલ તૂટી ગઈ તો આ લોકો મસ્ત જુગાડ લગાવીને ચંપલમાં ટેપ લગાવીને બનાવી આપ્યું મને. તો આજનો મિની વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને તમારા દોસ્તાર લોકોને શેર કરી દેજો.